પાટણ જિલ્લાના લીંબડી ખાતે ભલગામડા ગેટ પાસે આવેલા પટેલ શેરીના રહેણાંક મકાનમાં ચોરીની ઘટના ઘટી હતી। મહેશ મોરીના ઘરમાંથી 5 તોલા સોનાના અને 300 ગ્રામ ચાંદીના દાગીના તેમજ 25,000 રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હતી। આ ચોરીના આરોપી તરીકે ભીલપરા વિસ્તારમાં રહેતા પ્રકાશ રાજુભાઈ પંચાસરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। પોલીસે આરોપી પ્રકાશ પંચાસરાને લીંબડી હાઉસ નજીકથી ઝડપી પાડ્યો અને પૂછપરછ દરમિયાન પ્રકાશે ચોરીના સોના અને ચાંદીના દાગીના લીંબડીના સોનાના વેપારી વિવેક જનકભાઈ મોડેસરા અને હર્ષિલ બિપિનભાઈ ભલાણીને વેચ્યાની કબૂલાત કરી। પોલીસે તાત્કાલિક વિવેક સોની અને હર્ષિલ સોનીની પણ ધરપકડ કરી। ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીનો સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મહેશભાઈ ગોરધનભાઈ મોરી જે ફરિયાદી છે એમની ફરિયાદ મુજબ તેઓ જ્યારે બહારગામ ગયેલા હતા એ દરમિયાન એમના ઘરની અંદર કોઈ અજાણ્યો ઈસમ પ્રવેશ કરી અને ઘરની અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ વધુ થઈ અને ટોટલ 1,09,000 જેવી રકમની ચોરી ઘરમાંથી કરવામાં આવેલી હતી। એક શપથ આરોપી પ્રકાશભાઈ પંચાસરાની જે છે એ અટક કરી અને એમની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં એમણે એવી કબૂલાત આપી હતી કે પોતે આ ઘરમાં પ્રવેશી અને આ તમામ જે મુદ્દામાલ જે છે એની ચોરી કરેલી છે।